સુરત જિલ્લાની બારડોલી તાલુકા પંચાયતમાં આચરવામાં આવી રહેલા કથિત ભ્રષ્ટાચાર અને ખાસ કરીને શાળાઓમાં લગાવવામાં આવેલા સ્માર્ટ બોર્ડના કૌભાંડ મામલે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો મોરચો લઈને બારડોલી તાલુકા પંચાયત કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં તેમણે બારડોલી તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી। બારડોલી તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી વિભૂતિ સેવક હાજર ન હોય તેમની જગ્યાએ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નિલેશ મહેતાને આવેદનપત્ર આપતા કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે રોષ સાથે જણાવ્યું હતું કે બારડોલી તાલુકા પંચાયતમાં હોદ્દેદારો અને અધિકારીઓની મિલીભગતમાં કથિત ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। તેમણે તાલુકા પંચાયતના 100 ભંડોળમાંથી તાલુકાની 22 શાળાઓમાં 60 લાખના ખર્ચે લગાવવામાં આવેલા સ્માર્ટ બોર્ડમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો। શાળામાં આપવામાં આવેલ એક સ્માર્ટ બોર્ડની કિંમત અંગે શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સ્માર્ટ બોર્ડની કિંમત 3 લાખ રૂપિયા કઈ રીતે હોઈ શકે? સામાન્ય રીતે આવા સ્માર્ટ બોર્ડ 1 લાખ રૂપિયા સુધીમાં આવતા હોય છે। આવેદનપત્રમાં સ્માર્ટ બોર્ડ બાબતે તટસ્થ સમિતિ બનાવી તપાસ કરવા માંગ કરી છે। આ ઉપરાંત કેટલાક પ્રશ્નો પણ ઉઠાવ્યા છે, જેમાં આ સ્માર્ટ બોર્ડ બાબતે ટેન્ડર કેટલા રૂપિયાના બહાર પાડવામાં આવ્યા, વહીવટી મંજૂરી કોના દ્વારા આપવામાં આવી, કઈ એજન્સી મારફતે સ્માર્ટ બોર્ડ ખરીદી કરવામાં આવ્યા, સ્માર્ટ બોર્ડના ભાવપત્રકો અન્ય એજન્સી પાસે મંગાવવામાં આવેલા કે કેમ સહિતના પ્રશ્નોની ઝીણવટભરી તપાસની માંગ કરવામાં આવી છે। બારડોલી તાલુકા પંચાયતના 100 ભંડોળ અને જિલ્લા પંચાયત તેમજ સરકારની તમામ યોજનાની ગ્રાન્ટમાંથી કરવામાં આવેલ કામની ગુણવત્તા અને વહીવટી બાબતની તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી। આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી તરુણ વાઘેલાએ પણ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવતા એડવાન્સ કામ બાબતે રજૂઆત કરી આવા કામોનું ચૂકવણું અટકાવવા જણાવ્યું હતું। આવેદનપત્ર આપવા માટે મહિલા અગ્રણી સ્વાતિ પટેલ, સુનિલ પટેલ, રાકેશ પરમાર, તુષાર વણકર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જી, કયા મામલે તાલુકા પંચાયતમાં આવવાનું છું, શું કહેશો? સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની જે તાલુકા પંચાયત છેલ્લા 3 વર્ષમાં જે ભારતીય જનતા પાર્ટી ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની વાત કરતી હતી, પરંતુ છેલ્લા 3 વર્ષમાં તમે જો તો તાલુકાના 100 ભંડોળમાંથી કરોડો રૂપિયાના કામો લોકહિતમાં વાપરવાને બદલે, સરકારના નીતિ નિયમના પાલન કરવાને બદલે આ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને વહીવટી અધિકારીઓના મેળાપીપણામાં સરકારી લોકોના ટેક્સના નાણાંનો દુરુપયોગ કરીને જે રીતે સ્માર્ટ બોર્ડ બનાવવામાં જે મોટા પ્રમાણમાં કૌભાંડ આચર્યું છે, આ કૌભાંડના તાલુકા પંચાયતના સભ્યોએ સામાન્ય સભામાં એનો વિરોધ કરવા છતાં પણ તાલુકા વિકાસ અધિકારીએ આડકરી રીતે આ કૌભાંડને સમર્થન આપવા માટે હું જાણતી નથી હોવા છતાં મારી જવાબદારી નથી એમ કરીને છટકવાનો જે પ્રયત્ન કર્યો છે, એ અનુસંધાનમાં તાલુકા પંચાયતના વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પદાધિકારીની સામે ગુજરાત સરકારના વિજિલન્સ વિભાગ હોય, તકેદારી વિભાગ હોય, જિલ્લા વિકાસ અધિકારી હોય, એને ફરિયાદ કરીને બારડોલી તાલુકાના જે નાણાં છે એ લોકહિતમાં વાપરવાને બદલે પોતાની સ્વપ્રસિદ્ધિ માટે, કોઈ એક વ્યક્તિની સ્વપ્રસિદ્ધિ માટે જે પ્રકારનું ભ્રષ્ટાચારનું કૌભાંડ આચર્યું છે, એ અનુસંધાનમાં અમે ફરિયાદ કરી હતી। આજ રોજ અમારા બારડોલી તાલુકાના આગેવાનો તરુણભાઈ હોય, સ્વાતિબેન હોય, બોબીભાઈ ચૌધરી હોય, સુનિલભાઈ, રાકેશભાઈ, અન્ય આગેવાનોએ તાલુકા વિકાસ અધિકારીને ગઈકાલે રજૂઆત કરીને આજે એને મળવા માટે, એમને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે તાલુકામાં જે પ્રકારે 100 ભંડોળ ફક્ત ને ફક્ત તાલુકા પંચાયતના કારોબારી સમિતિ અને સામાન્ય સભામાં એનો ઠરાવ કરીને એની કામગીરી કરવાની હોય છે, પરંતુ તમે જો ગામડામાં પોતાના નામ લખીને પોતાના નાણાં હોય એ રીતે જે પ્રકારનું આ તાલુકામાં ચાલે છે, એની સામે બારડોલી તાલુકા કોંગ્રેસ સમિતિ હોય, સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ હોય, પ્રદેશ સમિતિ હોય, આવનારા દિવસોમાં ભ્રષ્ટાચારીને ઉગાડા પાડવાનું કામ અમે બધા કરવાના છે। જો તાલુકા વિકાસ અધિકારી કોઈ પણ સંજોગોમાં આ બાબતની તપાસ ન કરે અને જે નાણાં વાપરવા ખોટી રીતે આવ્યા છે એને બિલ, એને પણ એ કોન્ટ્રાક્ટરો, તલાટીઓને જવાબદારીની સામે પગલાં લેવા જોઈએ અને આવનારા દિવસોમાં આની કોઈ પણ પ્રકારની ગંભીરતા ન લેવામાં આવે તો તાલુકા પંચાયતની સામે પણ ધરણાનો કાર્યક્રમ આ કોંગ્રેસ સમિતિ આવનારા દિવસોમાં આપવાની છે। ફરીવાર આ તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને ટીડીઓને અમે વિનંતી કરવા માટે આવ્યા છે કે આવનારા દિવસોમાં બારડોલી તાલુકામાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર
આ કોંગ્રેસ સમિતિ ચલાવીને લે, એટલા માટે આ પ્રતિનિધિ મંડળ આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.